હીરાની ચળક ઝાંખી પડી રહી છે। એક વર્ષથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદી ચાલી રહી છે। અમદાવાદના બાપુનગરમાં હીરામાં મંદી જોવા મળી છે। હીરાના માલનો ભરાવો થઈ જતા વેચાણ ઓછું થઈ રહ્યું છે, તો હોંગકોંગમાં 60 મોટી હીરાની ઓફિસો બંધ હાલતમાં જોવા મળી છે। દિવાળીનું વેકેશન 22 દિવસનું હતું, પરંતુ આ મહિને 2 મહિનાનું વેકેશન પણ પડી શકે છે। મંદી હોવાથી વેપારીઓ વેકેશન કરીને રત્ન કલાકારને રજા આપશે। ગુજરાતમાં 18 લાખ રત્ન કલાકાર જોડાયેલા છે। 18% જીએસટી માફ કરવાની માંગ પણ કરવામાં આવે છે। તો 35 વર્ષથી ગુજરાતમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે। રત્ન કલાકારના બાળકોને શિક્ષણમાં ફી માફ અને આવાસ યોજના બનાવે છે। હીરામાં મંદી છે એનું કારણ એ છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ થયું હતું ત્યારથી હીરાના ધંધામાં 2-2.5 વર્ષ થયા ધીમે ધીમે મંદી હતી અને છેલ્લા 3-4 મહિનાથી આ સમય વધારે બગડતો જાય છે। જે હોંગકોંગ અમારું જે તૈયારનું સેલિંગનું હબ કહેવાય, એમાં આપણા ગુજરાતીએ 60થી 70 ઓફિસો બંધ કરી દીધી છેલ્લા 6 મહિનાની અંદર। અને અત્યારે આપણે આપણી ફેક્ટરીમાં છેલ્લા 3 મહિનાથી હું શનિ રવિ રજા રાખું છું, તો બી હવે અત્યારે એવી પોઝિશન છે કે શુક્ર શનિ રવિ રાખવી પડશે, એ પોઝિશન આવીને ઊભી છે। કામ કરી રહ્યા છે। અમદાવાદમાં જ્યારે મિલો બંધ થઈ 100 મિલો બંધ થયા પછી આ હીરા ઉદ્યોગ છેલ્લા 25 વર્ષથી ધમધમતો હતો, પણ છેલ્લા 2008થી જે મંદી આવી, મંદી તેદી આવતી હતી, પણ 2008ની મંદીમાં હીરાના કારીગરની કડ ભાંગી નાખી। તો થોડા દિવસ મંદી ચાલી 6-8 મહિના સહાય મળી અને હિસાબે હીરાનો ઉદ્યોગ પાછો ઊભો થઈ ગયો। પણ ગુજરાતમાં હીરા ઉદ્યોગના વેપારીઓ દિવાળી પહેલાં જે રફ લાયેલા એ રફોનું પ્રોડક્શન વધતું ગયું, દિને દિન પ્રતિદિન છેલ્લા 1 વર્ષથી માલ ધીમે ધીમે વેચાતો બંધ થયો। 6 મહિનાથી એક પણ હીરાનો દાણો વેચાયો નથી। પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અત્યારે અઠવાડિયામાં 2-3 રજાઓ આવે છે, હીરા મળતા નથી, કામ અમારે કરવું શું? હવે આ તહેવારો આવી રહ્યા છે, દિવાળી આંબી ગઈ છે, બરાબર? તો હવે 3 મહિના 2 મહિના રહ્યા છે, તો હવે કરવું શું? અને કંપનીમાં બધી કંપનીઓ મોટી બંધ થવા મળી છે, 10-10 દિવસના વેકેશનો આવવાનું કહે છે, તો અમારે ખાવું શું? પરિવાર અમારો 5 જણા છીએ અમે, એમાં કમાવાવાળો હું એકલો છું। છોકરાઓની ફી ભરવી કે ખાવું કે પછી આ મોંઘવારીનું ઘર કેમ ચલાવવું અમારે? તો અમે એટલી રજૂઆત કરીએ છીએ કે આની કોઈ નિવારણ લાવી શકે।